વીર અણહિલ ભરવાડ ની શૌર્યકથા। નામ અણહિલ ભરવાડ, પિતાનું નામ સોખડાજી ભરવાડ, કુળ કારેઠા કુળ। પ્રસંગ 1। મધરાત જામી હતી। ભરૂ પ્રદેશની હરિયાળી ધરતી પર ભરવાડ ગૌપાલકો પોતાના નેહડામાં સંતોષ ભરી નીંદર માણી રહ્યા હતા। ત્યાં અચાનક રાડ પડી। દોડો દોડો દીપડો ગાયોના વાડામાં પડ્યો। સૌ ઝબકીને જાગ્યા, લાકડીઓ લઈ દોડ્યા। એમાં એ દીપડો વાડ ઠેકી એક વાહડી ઉપાડી ભાગ્યો। સૌએ જોયો। એ જાય કરતા બધા ભરવાડ વનરાજી જંગલમાં પહોંચી જાય છે। એમાં ગોતવો મુશ્કેલ હતો દીપડાને। ગમે તેમ તો એને પૂરો કરવો જ જોશે, નહીતર રોજ પશુઓને રંજાડશે। સૌએ હો કારો ભર્યો। સૌ લાકડીઓ, કટાર, ભાલા લઈને દીપડા પહાડ દોડ્યા જતા હતા। વનનું અંતર વધતું જતું હતું। ત્યાં તો દીપડાનો અવાજ સંભળાયો। ઘેરો ઘૂઘવાટ થયો ને દીપડો જમીન પર પહડાયો અને એનું મારણ વાહડી એક બાજુ પડી હતી। એલા આ શું? આ કોનું પરાક્રમ? સૌ વિચારવા લાગ્યા, આ કાળને કોને માર્યો? પણ કોઈ દીપડાથી દૂર હતા। હિંમત કરી ઊંચી ડાંગે ભરવાડો દીપડા પાસે આવ્યા। હજુ એ પહોંચે ન પહોંચે ત્યાં તો એક જુવાન નીચે આવ્યો। એના હાથમાં તીર, કામઠું અને ભાલા હતા। જુવાનને જોતાં જ સૌ બોલી ઉઠ્યા, અરે આ તો સોખડાજી ભરૂ! ભરવાડને તે સમયે ભરૂ તરીકે પણ સંબોધન કરતા નો અણહિલ્યો। આ સાંભળતા જ સોખડાજી અણહિલ પાસે આવીને બોલ્યો, તે દીપડાને માર્યો બેટા? હા, આપણા વાડામાં વાહરું લઈને ભાગતો મેં જોયો। લોહી ચાખેલને જીવતો જવા દઈએ તો લાર્યું ઝરે અને પશુઓને રંજાડ કરે। એને પૂરો કરવો જ સારો। બધા ભરૂઓ બોલી ઉઠ્યા, સાબાસ જુવાન! તે તો એકલે આપણા નેહડાનું નાક રાખ્યું। આ ઉંમરે અમારા નેહડાનો વીર કહેવાય તું। બધાએ કહ્યું, અમે તારું નસીબ ઉજળું ભાખીએ છીએ। સોખડાજીએ કહ્યું, ભાઈઓ તમારા આશીર્વાદ ફળો। બધા નેહડા ભણી જવા લાગ્યા। અણહિલના આ પરાક્રમને બિરદાવવા નેહડામાં ખીર રોટલાનું જમણ રાખ્યું। આજુબાજુના નેહડાના નાતવાળાને પણ આમંત્રણ અપાયું। આમાં જુવાનોના જૂથ પણ હતા। અણહિલનું ખડતલ બદન સૌનું આકર્ષણ બની ગયું। નાનપણથી અણહિલ તેજસ્વી અને ચપળ બુદ્ધિ ધરાવતો યુવાન તો હતો જ, આવેલ યુવાનોમાં એ હળ્યો મળ્યો અને આવેલ યુવાનોનો જાણે દોસ્ત બની ગયો। જારના ધીંગા રોટલા અને ગાયુંના શેર કઢા દૂધને માખણ ઘીની રેલમ છેલ થવા મંડાણી નેહડામાં। જાણે ઠાકરના હોરુઓમાં આનંદ વ્યાપી। અણહિલે એક જૂથ બનાવ્યું હતું। એમાં ડાંગ, તીર, ભાલા, તલવાર, છરા એ સમયના શસ્ત્રો અને કુસ્તીના દાવોની તાલીમ આપવા માંડી। અણહિલનું આ કાર્ય વૃદ્ધો પણ વખાણતા અને યુવાનો સાંજે આ કાર્યમાં લાગી જતા। સોખડાજી ભરૂ નાત, મુખી, પટલ જેવા ગણાતા અને નાતમાં એનું માન પણ ઘણું। નેહડામાં કે દૂર ભરૂવાડના નેહડાઓમાં પણ કંઈક તોફાન તસ્ત કે મન દુઃખ થયું હોય અને બધા સોખડાજી ભરૂના ઘરે ભેગા થતા અને રામ રામ, જય ગૌપાલ, જય ઠાકરના નાદ સાથે ડાયરો ભરાતો અને કસુંબા એપમાં વાંચો કસ ભરાતા। આનંદથી સોખડોજી વાત સાંભળતા અને સોખડાજી ભરૂ જે ન્યાય કરે તે કબૂલ રાખતા। ભરવાડ સોખડાજી ભરૂને છાતી ગજ ગજ ફૂલાતી હતી અને વાત તો ત્યાં થાય કે દૂર દૂરના નેહડાવાળા અણહિલની ભાઈબંધી કરવા આવે અને નેહડામાં અણહિલ અમારો સરદાર એમ બોલતા જ હોય। અણહિલે ભરૂ ભૂમિમાં જોત જોતામાં 500 દૂધમલિયાવનું જૂથ બનાવી લીધું હતું ને એક હાકલ પડતા કાળ સાથે કુસ્તી કરે એવા વીર યોદ્ધાઓ તૈયાર કર્યા। લાલબુંદ શરીરોવાળા આ ખડતલ જુવાનિયાઓના હાથમાં તીરને તલવારો જ્યારે આવતાને એક સાથે કૂચ કદમ કરતા ત્યારે ધરતી પણ ધણધણી ઉઠતી। અત્યારે એમને કોઈ દુશ્મન ન હતો અને હોય તો અને જાગે તોય એમને જોઈને દુશ્મનની છાતી જરૂર બેસી જાય। નેહડા હવે નિશ્ચિંત બન્યા હતા। અણહિલના આ પ્રયત્નથી જે નેહડાઓ આમાં ભળેલા એ શક્તિશાળી બનતા જતા હતા। આથી આ ભરૂ પ્રદેશમાં બીજા નેહડાઓને દ્રેષ જેવું જાગતું હતું। પણ હકલા કરવા છતાં અણહિલે એવી શેહ પાળી હતી કે ઉપજવા કે જુવાનિયાઓ સફળ થવા દેતા ન હતા। ભરૂ પ્રદેશ વિશાળ હતો, સાથે સાથે રસાળ પણ। એની ધરતીની ચોફેર પથરાયેલ લીલી હરિયાળી એ જાણે લીલવર્ણો ગાલીચો પાથર્યો હોય એમ લાગતું। ભરૂ પ્રદેશની વસંતમાં એવી ખીલી ઉઠતી કે પશુ અને પશુપાલકોના હૈયા આનંદ મસ્ત બની જતા।
આજુબાજુ આવેલ નાના નાના ડુંગરાઓ જાણે લીલવર્ણી જોગંદરો સમાધિમાં બેઠા હોય એવું લાગતું. 1350 વર્ષ પહેલાનો આ જમાનો હતો. ભારત એક રાષ્ટ્ર ન હતું, પણ જેના બાવડામાં જેટલું બળ હોય એટલી નાની મોટી જમીન મેળવી ઠકરાતો, રજવાડા સ્થાપતા અને રાજ્ય ચલાવતા. આ ભરૂ પ્રદેશ પર પશુપાલકો જ નેહડા બાંધી રહેતા હતા. આમ ભરૂ પ્રદેશ ખૂબ રસાળ અને ઠાકરની દયાથી ખૂબ માગ્યા મેહ વરસતા. કુદરતના 4 હાથ હતા ભરૂ પ્રદેશ પર. એક રાતનો સમય હતો. નેશડામાં શાંતિથી નિંદર ખેંચી રહ્યા હતા ને યુવાનો વાડાની ચોકી કરી રહ્યા હતા. એવામાં બાજુના નેહડાઓમાં વાર ચડી આવી હોય એમ ધ્રુસબાંગ, ધ્રુબાંગ, ધ્રબાગ, બુંગીઓ મંડાણો આ અવાજ ચોકી કરતા યુવાનોના કાને અથડાયો. એઓ ચમકી ઉઠ્યા. અરે કન્યા, શેનો અવાજ આવે છે? અરે ધના, આ તો બુંગીઓ ધુબકતો હોય એમ લાગે. નક્કી આપણા જૂથના દૂર આવેલ નેહડા પર કોકવાર ચડી આવ્યું લાગે છે. જા જા, ઝટ સરદાર અણહિલને ખબર આ. એ યુવાન આ હાકલ પડતા જ સોખડાજી ભરૂના ઘર ભણે ગયો ને સાદ કર્યો. અરે અણહિલ, જાગે છે કે નહીં? આ સાંભળતા જ અણહિલ સફાળો બેઠો થઈ ગયો. કેમ કન્યા, શું છે? આ શું વાગે છે? સાંભળો, કન્યાએ કીધું. અણહિલે આંખો ચોળીને કાન સરવા કર્યો. કન્યા, આ તો બુંગીઓ. હું એ જ કહું છું. કન્યો બોલ્યો. જલ્દી કર, બધા તૈયાર થાઓ. હું હમણાં જ રણશીંગું ફૂંકું છું. ઢોલીને કહે બુગિયાને તાલે તાલ દે. ઢોલીનો ઢોલ સંભાળાતા જ યુવાનોના ટોળે ટોળા આવવા લાગ્યા. હાથમાં લાકડીઓ, ખભે તીર કામઠાને કેડે તલવારો, ભાલાને ખંજરો ભેટમાં ખોસેલા હતા. અણહિલ સજજ થઈને આવી ગયો અને એ સૌથી મોખરે રહ્યોને બોલ્યો. દોસ્તો, આપણું પાણી બતાવવાનો સમય આવી ગયો છે.